નમસ્કાર મિત્રો, આજે આપણે કીમોથેરાપી વિશે માહિતી મેળવીએ. ઘરમાં જ્યારે કોઈપણ વ્યક્તિને કેન્સરનું નિદાન થાય એ વખતે ડૉક્ટર ઘણીવાર સલાહ આપતા હોય છે કે હવે કીમોથેરાપી આપવી પડશે. ત્યારે પેશન્ટને ઘણા બધા કન્ફ્યુઝન થતા હોય છે. કીમોથેરાપી આપવી ના આપવી, શું સાઈડ ઇફેક્ટ થશે, અને ખાસ તો કીમોથેરાપી આપ્યા પછી આપણને શું બેનિફિટ મળશે, તો એની ચર્ચા કરીએ. પહેલું, કીમોથેરાપી શું છે? તો કીમોથેરાપી એ દવા છે, એ કોઈ અલગ ઓપરેશન નથી, એ કોઈ બહારથી કોઈ કિરણો કે નથી આવતું, એ માત્ર દવા છે. એ ટેબ્લેટના ફોર્મમાં પણ હોઈ શકે, એ સાદું ઇન્જેક્શન પણ હોઈ શકે, કે ઘણીવાર બોટલમાં નાખીને પણ ઇન્જેક્શન આપતા હોય છે. ઘણીવાર કીમોથેરાપીની દવા એક પંપ દ્વારા દર મિનિટે અમુક ડોઝ આપીને 2 કે 3 દિવસ સુધી પણ ચલાવતા હોય છે. આવા એક સેશન એક સાયકલ કહેતા હોય. એટલે સપોઝ ઘણા પેશન્ટમાં 6 સાયકલ આપવાનો મતલબ એવો થાય કે તમે એક ડોઝ આપો, પછી 14 દિવસ કે 21 દિવસની રાહ જુઓ, પછી બીજો પાછો ડોઝ આપો. આવા 6 વખત ડોઝ રિપીટ કરો, એને 6 સાયકલ કહેતા હોય છે. હવે આ કીમોથેરાપી આપવાના હેતુ શું હોય? તો કીમોથેરાપી 3 હેતુથી આપતા હોઈએ છીએ. અમુક રોગમાં ખાલી કીમોથેરાપી આપવાથી રોગ સંપૂર્ણપણે જતો રહેતો હોય છે. ખાસ કરીને બ્લડ કેન્સરમાં આ પ્રકારના રિઝલ્ટ મળતા હોય છે કે કીમોથેરાપીના ડોઝ આપો અને પેશન્ટ સંપૂર્ણ સારું થઈ જાય. એને ક્યોરેટિવ કીમોથેરાપી કહેવાય. બીજું એક હોય છે પેલિએટિવ, જેમાં આપણને ખબર છે કે દર્દીનો રોગ હવે સંપૂર્ણ જવાનો નથી, પરંતુ એને તકલીફ છે, દુખાવો છે, ગાંઠને લઈને દર્દી જ્યારે હેરાન થતું હોય ત્યારે કીમોથેરાપી આપવાથી એની તકલીફને આપણે અમુક અંશે ઓછી કરી શકીએ, પરંતુ સંપૂર્ણપણે રોગ જશે એવી અપેક્ષા આપણી હોતી નથી. અને ત્રીજો પ્રકાર છે એડજ્યુવન્ટ કીમોથેરાપી. ઘણા પ્રકારના કેન્સર એવા હોય જેની અંદર એકલી કીમોથેરાપીથી ગાંઠ ન જાય, પરંતુ ઓપરેશનની સાથે સાથે કીમો આપણે આપવાની હોય. એટલે પહેલાં કીમોથેરાપી આપીએ, ગાંઠ નાની કરી અને પછી ઓપરેશન કરીએ. અથવા ઘણા ખરા કેન્સરમાં પહેલાં ઓપરેશન કરીએ, પછી જે બ્લડની અંદર કોઈના સેલ્સ બાકી રહી ગયા હોય એને દૂર કરવા માટે કીમોથેરાપી આપણે આપતા હોઈએ છીએ. હવે વાત થઈ કે કીમોથેરાપી આપવાથી સાઈડ ઇફેક્ટ શું થાય? તો જનરલી કીમોથેરાપીની મોટાભાગની સાઈડ ઇફેક્ટ ટેમ્પરરી હોય છે. એ વખતે દર્દીને શરીર તૂટે, ઝાડા, ઉલટી, દુખાવો, હાથ કે પગમાં બળતરા થવી, આ પ્રકારના સાઈડ ઇફેક્ટ આવી શકે. એક ન્યુરોપેથી કરીને જે પ્રોબ્લેમ હોય છે, જેની અંદર હાથ કે પગમાં જણજણાટી હોય, ઘણીવાર આ પ્રશ્ન લાંબો સમય કે પરમેનન્ટલી થતો હોય છે. આજકાલના સમયમાં કીમોથેરાપીની જે સાઈડ ઇફેક્ટ છે ઘણા અંશે ઓછી છે. નવા દવાઓ શોધાઈ રહી છે અને એ આપવાની રીત પણ બદલાઈ રહી છે. એટલે હવે કીમોથેરાપી એટલી પહેલાં જેટલી ખતરનાક હોતી નથી. હવે છેલ્લી વાત, કીમોથેરાપી લેવાય કે ન લેવાય? તો આ બાબતમાં આપણે સમજવું જોઈએ કે આપણે કયા હેતુથી આપીએ છીએ. જો ઓપરેશનની પહેલાં ગાંઠને નાની કરવા માટે કીમોથેરાપી આપતા હોઈએ, કે રોગને સંપૂર્ણપણે નાબૂદ કરવા આપતા હોઈએ, ત્યારે આપણે જાણીએ કે કીમોથેરાપીની સાઈડ ઇફેક્ટ થશે, પરંતુ સામેનો ફાયદો મોટો છે, એટલે એવી કીમોથેરાપી લેવી જોઈએ ડૉક્ટરની સલાહ પ્રમાણે. જ્યારે ખબર છે કે દર્દીને હવે રોગ આગળ વધી ગયો છે, સંપૂર્ણ સારું થઈ શકે એવું નથી, એવી કન્ડિશનમાં જો દર્દીને તકલીફ હોય અને એ તકલીફ કીમોથેરાપીથી દૂર થઈ શકે એવું હોય તો જ કીમોથેરાપી લેવાનો ફાયદો છે. આખા પેટમાં ગાંઠ ફેલાઈ ગઈ છે, એવા કેસમાં ડોઝ આપીને 10, 20 કે 50% ગાંઠ નાની કરીએ પણ દર્દીને કોઈ બેનિફિટ ન થાય, તો જનરલી એવી કીમોથેરાપીનો બહુ હેતુ રહેતો નથી. ધન્યવાદ.